નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્યની સ્કૂલોમાંથી ભયજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જે અંતર્ગત વડોદરા શહેરની 17 તેમજ અમદાવાદની 15 અને એક યુનિવર્સિટીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આજરોજ રાજ્યની 32 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેમાં વડોદરાની 17 અને અમદાવાદની 15 સ્કૂલ અને નિર્મા યુનિવર્સિટીને બોમ્બથી ધમકીભર્યો મેલ મળ્યો હતો. વહેલી સવારે શાળાઓને મળેલા ઈમેલમાં લખ્યું હતું કે ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનના ટુકડા થશે. ધમકીમાં મોદી અને શાહનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બોમ્બની ધમકી મળતા જ તમામ સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાલીઓ પણ શાળાઓએ દોડી આવ્યા હતા. બોમ્બની ધમકીને લઈને તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમ સ્કૂલો પર પહોંચી ગઈ હતી અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આજરોજ સવારે જે આ સ્કૂલ છે એના મેલ પર એક મેલ આવ્યો હતો કે બોમ્બ પ્લાન્ટ કરેલા છે. જિલ્લાની અને સિટીની પણ અલગ અલગ સ્કૂલમાં પણ આ ટાઈપનો મેલ આવેલો છે, જેના ભાગરૂપે પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયેલા છે અને BDDSની ટીમ પણ અહીંયા આવી ગયેલી છે અને અત્યારે સ્કૂલને આપણે વેકેટ કરાવવાનું કામગીરી ચાલુ છે અને BDDSની ટીમ પેરેલરી એમની કામગીરી પણ કરી રહી છે. વાલીઓને એ સંદેશ આપીશ કે કોઈ પણ જાતનું પેનિક કરવાનું કોઈ મતલબ નથી અને શાંતિ રાખે અને પોતાના બાળકોને અહીંથી અમે લોકો પણ એવી જ વ્યવસ્થા કરીએ છીએ કે સ્કૂલ જેટલી જલ્દી થાય એટલી જલ્દી આપણે ખાલી કરી શકીએ છીએ. એટલે કોઈ અત્યારે અમારી જોડે જે મેસેજ છે એમાં અત્યારે 3 સ્કૂલોનું, જે વડોદરા ગ્રામ્યની જે છે 3 સ્કૂલો છે, સિટીની પણ આવ્યું છે અને બીજા અમદાવાદની પણ મારા ખ્યાલથી સ્કૂલોમાં આ મેસેજ આવ્યો છે. હજી એ પ્રોસેસ ઓનગોઈંગ છે અને અમારી તમામ પોલીસની ટીમ અને BDDSની ટીમ પણ જગ્યા પર પહોંચી ગયેલી છે. બોમ્બ પ્લાન્ટ કરેલો છે અહીંયા સ્કૂલમાં, એ રીતનું નોર્મલ મેસેજ છે જે ટૂંકમાં બસોમાં કે એમાં, તો એ પ્રમાણે અમે અત્યારે હજી એનાલિસિસ કરીએ છીએ એમાં અને આગળની કાર્યવાહી ચાલુ છે, આપણી જોડે શેર કરવામાં આવશે. અત્રે નોંધ્યું છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલીક શાળાઓમાં એહતિયાત રૂપે રજા જાહેર કરવામાં આવી છે. તો સાવચેતીના ભાગરૂપે વડોદરાની ઉર્મી સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી. સ્કૂલોને ખાલી કરી વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આજે સવારે 7:06 ઉર્મી સ્કૂલના જે ઇન્ફોર્મેશન નો ઈમેલ છે, એ ઈમેલ પર બોમ્બ થ્રેટનો ઈમેલ મળેલ છે, જેની અંદર car_111 એવી રીતના પણ એક ઉલ્લેખ કરવામાં આવે છે. ખાલિસ્તાનનો વર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વડોદરા અમદાવાદની સ્કૂલ એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રિન્સિપલ દ્વારા દરરોજના રૂટીન પ્રમાણે સવારના આવીને ચેક કરવામાં આવેલ એ મેલ અમને મળેલ છે. 7:40 અમારી શાળાની શરૂઆત થતી હોય, જે બાળકો રસ્તામાં હતા એ તમામ બાળકોના વેન ડ્રાઈવરોને ઇન્ફોર્મ કરવામાં આવ્યા છે, જે બાદ પેરેન્ટ્સને પણ મેસેજ થ્રુ ઇન્ફોર્મ કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગને પણ ઇન્ફોર્મ કરવામાં આવ્યું. અત્યારે બોમ્બ સ્ક્વોડ સાથે તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ શાળા પર છે. કાર બોમ્બનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય, તમામ પાર્કિંગના જે ઉર્મી સ્કૂલના જે બસીસના સાધનો છે અને વેનના સાધનો છે, એ તમામને સૌપ્રથમ ચેક કરવામાં આવ્યા, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળેલ નથી. અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરનું ચેકિંગ થઈ રહ્યું છે અને અત્યાર સુધી કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુઓ મળેલ નથી. કેમેરામેન નવનીત કુમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.